ચિત્રકૂટ ગામ પાસે કાંતાનાથ પર્વત પરની બેઠક એ મહાપ્રભુજીની 24મી બેઠક છે. મધ્યપ્રદેશનું ચિત્રકૂટ રેલવે સ્ટેશન અલ્હાબાદ અને ઝાંસી વચ્ચે આવે છે. ચિત્રકૂટ ગામથી 3 કિલોમીટર દૂર કામદાનાથ પર્વત પર આ બેઠક આવેલી છે. ચિત્રકૂટ શહેર કાંતાનાથ પર્વતની તળેટીમાં આવેલું છે. આપશ્રીએ પોતાના સેવકોને આજ્ઞા કરી કે આ સ્થાનમાં શ્રી રામચંદ્રજીએ સીતાજી સાથે ચતુર્માસ ગાળ્યો હતો, માટે આપણે પણ અહીં મુકામ કરીશું. આપશ્રી અહીં બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. તે પૂર્ણ થયા પછી આપે શ્રી વાલ્મીકી રામાયણનું પારાયણ કર્યું. ત્યારે શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી કથા શ્રવણ કરવા શ્રી હનુમાનજી રોજ અહીં આવતા. એક પગે ઊભા રહી કથા શ્રવણ કરતા. આપશ્રીએ એમને આજ્ઞા કરી, તમે બેસીને કથા શ્રવણ કરો. ત્યારે શ્રી હનુમાનજીએ કહ્યું, મારો સંકલ્પ છે કે એક પગે ઊભા રહીને જ કથા શ્રવણ કરવું. આપશ્રી મૌન રહ્યા હતા. શ્રી કાંતાનાથ આધિદૈવિક સ્વરૂપથી તેના શિખર ઉપર પધાર્યા. ત્યાં એક રત્નજડિત શિલા ઉપર શ્રી રામચંદ્રજી અને શ્રી જાનકીજી બિરાજ્યા હતા. શ્રી લક્ષ્મણજી પોતાના મૂળ શેષ સ્વરૂપે બંને સ્વરૂપો ઉપર છાયા કરતા હતા. શ્રી હનુમાનજી હાથ જોડીને ઊભા હતા. ત્યારે શ્રી રામચંદ્રજી અને શ્રી મહાપ્રભુજી પરસ્પર મળ્યા. શ્રી રામચંદ્રજીએ શ્રી મહાપ્રભુજીનો હાથ પકડી પોતાની પાસે રત્નશિલા પર બેસાડ્યા. શ્રી મહાપ્રભુજીએ બંને સ્વરૂપોને સામગ્રીનો ભોગ ધર્યો.